શું આજે જમવામાં શું બનાવવાનું છે? કઈ બીજું ખાવું છે? ભજીયા બનાવી દે. જુદી રીતના પહેલા હું બનાવું છે. બહુ પાલક ભેગી થઈ ગઈ છે. સારું. જુદી રીતનું પાલકનું ભજીયા પ્લેટર બનાવવા માટે પાલક અને મેથીને ધોઈને કટરમાં ઝીણી કરવી. ચણાના લોટમાં પાલક મેથી ઉમેરી, લીલા મરચાં, શેકેલી અધકચરી વરિયાળી, શેકેલા અધકચરા ધાણા, અધકચરા મરી, મસળેલો અજમો, હળદર, મીઠું અને ખાંડ ખાસ ઉમેરવી, જેનાથી સોફ્ટ બનશે. સંચળ અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપો. પાલક અને મેથી પણ એનું પાણી છોડશે. 10 મિનિટ પછી એક જ દિશામાં 2 મિનિટ હલાવી 5 ચમચી સાજીના ફૂલ ઉમેરી મિક્સ કરી ગરમ તેલમાં સરસ મજાના ભજીયા તળો. રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બનશે. મીડિયમ ફ્લેમ પર તળવાના છે. જો તાપ ધીરું રાખશો તો તેલ ભરાશે. મરચાંને ચીરો કરીને બી કાઢી, મીઠું, હિંગ ને ધાણા જીરું ભરી એને પણ પાલક મેથીના ખીરામાં બોળીને તળી લો. એવી રીતે ડુંગળીને છોલી ધોઈ પૈતા પાડી અંદર થોડું મીઠું ઉમેરી એને પણ ખીરામાં બોળીને સરસ મજાની તળી લો. બટાકાને પણ ધોઈ છોલી પાતળી સ્લાઇસ કરી એને પણ ખીરામાં બોળી તળી લો. મનગમતી ચટણી કે સોસ સાથે મજા માણો. એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી. ખબર જ નથી પડતી કે પાલકના છે કે મેથીના છે. 4 વેરાયટી. થેન્ક યુ ફોર વોચિંગ.